અરવલ્લી જિલ્લાના મેઘરજના જલારામ મંદિરના હોલ ખાતે આઈસીડીએસ ઘટક 1 અને 2 નો પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો. કાર્યક્રમમાં પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં આંગણવાડી બહેનો દ્વારા વિવિધ વાનગીઓ બનાવવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કિશોરીઓ અને બાળકો તથા સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ નેતા અનિલભાઈ, જીતુભાઈ, મહેશભાઈ, અશ્વિનાબેન સહિતના લોકો હાજર રહ્યા હતા. સાથે પૂર્વ શિક્ષણ મંત્રી હીરાજી, જિલ્લા ચાઇલ્ડ વેલફેર કમિટીના ચેરમેન રમેશભાઈ સહિતના અગ્રણીઓ હાજરી આપી આંગણવાડી બહેનોનો ઉત્સાહ વધાર્યો હતો. મેઘરજ મામલતદાર સાહેબશ્રી અને ટીડીઓ સાહેબશ્રી દ્વારા પ્રાસંગિક પ્રવચન આપી શ્રોતાઓ મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન પ્રાથમિક શિક્ષક યોગેશભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું. સીડીપીઓ મનીષાબેન, જશોદાબેન, રૂપલબેન સહિતના કર્મીઓ દ્વારા કાર્યક્રમ સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. રિપોર્ટર ઉદાભાઈ ડામોર, મેઘરજ.